પેરા સિનિયર નેશનલ કોમ્પિટિશનના વિજેતાઓને રોકડ પુરસ્કાર, ટ્રોફી અને પ્રમાણપત્રો આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. યુટીટી પેરા સિનિયર ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ 2024-25ના બીજા દિવસે ટાઇટલ જીતવા માટે બીજા તબક્કાની એટલે કે નોકઆઉટ મેચો તેના અંતિમ પડાવ તરફ આગળ વધતી જોવા મળી. સીડેડ પેરા પેડલર્સ શાનદાર રમતનું પ્રદર્શન કરી તમામ પ્રેક્ષકો વચ્ચે આકર્ષણ જમાવ્યું હતું. આ તમામ પેરા પેડલર્સ વડોદરાના સમા ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ સમા ખાતે પોતપોતાની કેટેગરીમાં ફાઇનલ પહોંચ્યા છે. કોમ્પિટિશનમાં ટાઇટલ સ્પોન્સર યુટીટી છે, જ્યારે અન્ય સ્પોન્સર તરીકે શૈલી એન્જિનિયરિંગ પ્લાસ્ટિક લિમિટેડ અને બેંક ઓફ બરોડા છે. કોમ્પિટિશનને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા સમર્થન આપવામાં આવી રહ્યું છે. વેન્યુ પાર્ટનર તરીકે વીએમએસએસ અને વીએસપીએફ-જે ટ્રાયકલર હોસ્પિટલ કોમ્પિટિશનમાં હોસ્પિટાલિટી પૂરી પાડી રહી છે. વિજેતાઓને રોકડ પુરસ્કાર, ટ્રોફી અને પ્રમાણપત્રો આપીને સન્માનિત કરવામાં આવી રહ્યા છે. ઇનામ વિતરણ સમારોહમાં અર્જુન એવોર્ડી શ્રીમતી મોના બરુઆ મહેતા, વડોદરા શહેર ભાજપ પ્રમુખ શ્રી જયપ્રકાશ સોની, શહેર ભાજપ મહામંત્રી શ્રી સત્યન કુલાબકર, બેંક ઓફ બરોડા ડેપ્યુટી જનરલ મેનેજર શ્રી મનોજ બક્ષી, ટીટીએફઆઈના પ્રેસિડેન્ટ શ્રીમતી રિંકુ આચાર્ય, એડવાઇઝર પેરા કમિટી શ્રી જયેશ આચાર્ય, ચીફ રેફરી પારા સિનિયર નેશનલ ચેમ્પિયનશિપના શ્રી વિનય બેસવાડે, હાઈ પરફોર્મન્સ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના શ્રીમતી સુમન પરીખ, ટીટીએબીના પ્રેસિડેન્ટ શ્રીમતી જયાબેન ઠક્કર, ટીટીએબીના માનદ સેક્રેટરી શ્રી કલ્પેશ ઠક્કર વગેરે મહાન અનુભવો ઉપસ્થિત રહ્યા હતા. પરિણામો તરફ નજર કરીએ તો મેન્સ સિંગલ્સ ક્લાસ 1માં ફાઇનલમાં હરિયાણાના સંદીપ ડાંગીએ તમિલનાડુની જેડી મદનને 7-11, 11-3, 6-11, 11-7, 11-8થી હાર આપી હતી. જ્યારે મેન્સ સિંગલ ક્લાસ 2માં ફાઇનલમાં ગોવાના લોયડ ફર્નાન્ડિસે તમિલનાડુના અવિનાશ ગોપીનાથને 11-8, 5-11, 8-11, 11-8, 11-9થી હાર આપી છે. વિમેન્સ ડબલ્સ ડેપ્યુટી 20 ફાઇનલમાં દિલ્હીની નતાનિયા જૈન અને યુપીની પ્રિયાંશી કેશરીએ તમિલનાડુના બેબી સહના અને મહારાષ્ટ્રની પૃથ્વી બર્વેને 10-12, 11-7, 11-8, 11-7થી હાર આપી છે. તો મહિલા ડબલ્સ ડેબ્યુટી 10 ફાઇનલમાં ગુજરાતના શીતલબહેન દરજી અને તેલંગાણાની વિજયા દીપિકાએ રાજલક્ષ્મી, જેપીટી અને બિહારની વિદ્યાકુમાર સામે 11-8, 11-7, 11-6થી જીત મેળવી હતી. ખૂબ જ ખુશ છું કે જે મારું સપનું હતું એ મને સાકાર થઈ રહ્યું દેખાય છે. કારણ કે એક સપનું એ હતું કે મારે પેરાલિમ્પિક્સમાં રમવું છે અને મેડલ જીતવો છે. એ તો સાકાર થયું જ છે, પણ મારે વર્લ્ડ રેન્કિંગ નંબર 1 ઉપર આવવું હતું. અને જે એક ફરીથી મારું એક પેરાલિમ્પિક્સ રમ્યા પછીનું એક ડ્રીમ હતું, એ આજે ફૂલફિલ થયું છે અને હું ખૂબ જ ખુશ છું એના માટે. આનો હું ટોટલી શ્રેય મારી આખી સપોર્ટ સિસ્ટમને આપવા માગું છું. હું એવું કહું કે મારા પેરેન્ટ્સ, મારા હસબન્ડ, મારા કોચ સર મિસ્ટર લાલન દોશી, મારા બધા જ એક્સપર્ટ્સ જે મારા ફિઝિયોથેરાપિસ્ટ છે, મારા ડાયટિશિયન છે, મારા સાયકોલોજિસ્ટ છે, એ મારી જે એન્ટાયર ટીમ છે, એ બધાને જ મારો એન્ટાયર જે એમનો સપોર્ટ છે એ લોકોને મારું બધું જ ક્રેડિટ આપવા માગું છું. અને ખાસ કરીને હું એ વાત જરૂરથી જણાવવા માગું છું કે ગવર્મેન્ટનો એટલો જ મને સપોર્ટ છે. સાઇટ ટોપ્સની હું ખાસ કરીને વાત કરું કે સાઇટ ટોપ્સમાંથી જે સપોર્ટ મળે છે, એ લોકોની જે ટોપ્સની જે સ્કીમ છે એમાં મને લેવામાં આવી છે. એના કારણે જે હું એવું કહું કે મારો જે એક્સપેન્સ છે એ બધો જ મતલબ હું ટેન્શન વગર હું દરેક ટુર્નામેન્ટ રમી શકું છું. મારી એબ્રોડ ટ્રેનિંગનો ખર્ચો છે એ બધું જ ગવર્મેન્ટ તરફથી મને મળે છે. અને જેના કારણે હું બિના ટેન્શને બહુ સારું મતલબ ટ્રેનિંગ ઉપર ધ્યાન આપી શકું છું અને ટુર્નામેન્ટ્સમાં પણ સારી રીતે પ્રદર્શન કરી શકું છું. બીજી વસ્તુ એ છે કે OGQ જેવી ઓર્ગેનાઇઝેશન બી મને સપોર્ટ કરી રહી છે અને એના કારણે મને બીજો જે પણ એક્સ્ટ્રા જે મને સપોર્ટ જોઈતો હોય છે એ પણ મને મળી જાય છે. તો હું આ મારી આખી એન્ટાયર ટીમને હું થેન્ક્સ કહેવા માગું છું. અને સ્પેશિયલ થેન્ક્સ કહેવા માગું છું હું જ્યાં જોબ કરું છું ESIC કર્મચારી રાજ્ય વીમા નિગમની અમારી આખી ફેમિલીને,
કે જેમણે મને ઓન ડ્યુટી લીવ આપી છે અને જેમના થકી જે રજાઓ મને મળે છે એમાં હું બિના ટેન્શને સારી રીતે ટ્રેનિંગ કરી શકું છું અને એમનો પૂરો મને સપોર્ટ રહે છે. પ્લેયર્સ માટે શું સંદેશ આપશો? પ્લેયર્સને હું એક જ વાત કહેવા માગું છું કે જ્યારે પણ તમે એક સપનું જુઓ છો ત્યારે એ સપનું ખાલી જોવા માટે નથી જોવાનું હોતું, એના પાછળ તમારે મહેનત કરવાની હોય છે. એ મહેનત કરતાં તમને પ્રોબ્લેમ્સ જરૂરથી આવશે, પણ એ પ્રોબ્લેમ્સનો સામનો કરવાનો છે અને એ બી પોઝિટિવ વિચારીને પોતાના ઉપર કોન્ફિડન્સ રાખીને એ પ્રોબ્લેમ્સનો સામનો કરવાનો છે. જો એ તકલીફને તમે સમજતા થઈ જશો, સોલ્યુશન ઉપર કામ કરશો તો ચોક્કસથી તમે જે ઈચ્છો છો એ તમને ફળ મળી જ જશે. આ વડોદરાનું ખૂબ મોટું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે કે સેકન્ડ પેરા ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ જે દિવ્યાંગોની છે 2024-25 એ વડોદરાની ધરતી પર આયોજિત થઈ રહી છે. વડોદરા એ સાંસ્કૃતિક નગરી છે, શિક્ષિત નગરી છે અને ઐતિહાસિક નગરી છે. અને મને જાણીને આનંદ થયો કે આજે બીજી જે આ પેરા ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ છે અહીંયા આયોજિત થઈ રહી છે. 350થી વધુ બાળકો દિવ્યાંગ અહીંયા આવ્યા છે 20 રાજ્યોમાંથી. અને આપ સૌને જાણીને આનંદ થશે કે માનનીય પ્રધાનમંત્રીશ્રી અને માનનીય મુખ્યમંત્રીશ્રીએ પણ આ જે ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ આયોજિત થઈ રહી છે એના માટે શુભેચ્છાઓ પાઠવી છે. અને વડાપ્રધાન આપણા માનનીય નરેન્દ્ર મોદીજીનું તો સપનું છે કે દિવ્યાંગોને વધુને વધુ પ્રોત્સાહન મળે, વધુને વધુ એમની પ્રગતિ થાય અને કોઈ પણ ક્ષેત્રમાં આગળ વધે તો એનો અતિ આનંદ એમને થતો હોય છે. અને એમને પત્ર સ્વરૂપે પ્રગટ પણ કર્યો છે. હું પણ વડોદરા શહેરના અધ્યક્ષ તરીકે આનંદની લાગણી અનુભવું છું કે આવા દિવ્યાંગો આ ધરતી પર આવીને અમારી ધરતીને પાવન બનાવી